નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં કેટલીક જગ્યાએ અનધિકૃત રીતે ચાલતા સ્પામાં દેહ વ્યાપારના ધંધાઓ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગત રોજ થરાદ ડીવાયએસપી અને પીઆઈ સહિતના પોલીસ કાફલાએ થરાદ ખાતે બોમ્બે માર્કેટમાં ચાલતા 3 સ્પામાં તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ કાફલાએ એક સાથે 3 સ્પામાં તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ દેહ વ્યાપારના ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે. ત્યારે જિલ્લાના પોલીસ તંત્રને ધ્યાને આવે ત્યારે પોલીસ કાર્યવાહી પણ કરે છે. ઉલ્લેખનીય છે કે થરાદમાં પણ અગાઉ અલગ અલગ 2 જગ્યાએ ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર પોલીસે રેડ કરી હતી અને તેઓના પર ગુનો પણ દાખલ કર્યો હતો. ત્યારે ફરી થરાદમાં આ દેહ વ્યાપારનો ધંધો ધૂમધામ ચાલતો થઈ ગયો હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે ગત રોજ થરાદ ડીવાયએસપી SM વારોતરિયા અને થરાદ પીઆઈ RR રાઠવા તેમજ તેઓની ટીમ દ્વારા થરાદના 3 સ્પા પર દરોડા કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સ્પાની અંદર તપાસ કરવામાં આવી છે. કુલ કેટલા સ્પામાં તપાસ થઈ છે અને શું શું આગળની કાર્યવાહી? અત્યારે થરાદની અંદર જે 3 સ્પાની અંદર અમે તપાસ કરેલી છે અને 3 સ્પામાં અમે પ્રથમ દ્રષ્ટિએ અત્યારે ઘણી શરતોનો ભંગ થતો એવું જણાવે છે. આ બાબતે અમે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવા માટે લખવામાં આવશે. તે ઉપરાંત જે કામદારો છે, જે એમના નોકરી કરે છે, આ નોકરી કરે છે તે મોસ્ટ ઓફ બધા પશ્ચિમ બંગાળ અને એ બાજુના રહેવાસી છે અને એના આધાર કાર્ડ ઉપરથી અમે ખરેખર તપાસ કરશું કે ક્યાંના છે અને જો એમાં કંઈ અમને કંઈ ગુનાહિત જણાય આવશે તો તેના વિરુદ્ધ પણ અમે પગલાં લેશું. અત્યારે અને અમારી આ કાર્યવાહી છે અવિરતપણે ચાલુ રહેશે. બહારનો વ્યક્તિ અહીંયા કોઈ પણ નોકરી માટે રાખે તો એનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન કરાવવાનું છે. આ લોકો કરાવેલું છે? બિલકુલ સાચી વાત છે. બહારના વ્યક્તિઓ જે હોય છે અને કોઈ નોકરી કરતા હોય તો એને પોલીસને જાણ કરવી પડે છે અને જો એ જાણ નહીં કરેલી હોય તો એ દિશામાં પણ તપાસ થશે અને કલેક્ટર સાહેબનું જાહેરનામું છે એટલે એના વિરુદ્ધ IPC 188 મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે.